નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ। બાયસેંગની નવી બિલ્ડિંગમાંથી ₹19.59 લાખનો સેન્ટ્રલ એસીનો કોપરનો સામાન ચોરાયો। પાટનગર ગાંધીનગરના હાઈ સિક્યુરિટી અને અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાં આવેલી મહત્વની સરકારી સંસ્થા ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ BISAG બાયસેંગ ખાતે ચોરીની ઘટના સામે આવી છે। બાયસેંગના કેમ્પસમાંથી બની રહેલી નવી બિલ્ડિંગને તસ્કરોએ નિશાન બનાવીને સેન્ટ્રલ એસી ફિટિંગ માટે રાખવામાં આવેલું ₹19.59 લાખની કિંમતી કોપરનો જથ્થો ચોરી લીધો છે। આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। 2023થી ચાલી રહેલું છે આ બિલ્ડિંગનું કામકાજ મૂળ દિલ્હીના વતની અને હાલ ગાંધીનગરના કુંડાસણ વિસ્તારમાં રહેતા વરુણ રાજકંવર અગ્રવાલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ અનુસાર તેમના પિતાના નામે ધી ક્રિષ્ના કન્સ્ટ્રક્શન નામની કંપની કાર્યરત છે, જે સરકારી બાંધકામના મોટા કોન્ટ્રાક્ટર રાખે છે અને કંપનીને ગાંધીનગર બાયસેંગ ખાતે નવી બિલ્ડિંગ બનાવવાની કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી 2023થી ત્યાં બાંધકામની કામગીરી ચાલી રહી છે। હોલમાં તપાસ કરતા માત્ર ખાલી બોક્સ જ મળ્યા। નવી બની રહેલી આધુનિક બિલ્ડિંગમાં સેન્ટ્રલ એસી ફિટ કરવાનું હોવાથી ગત માર્ચ મહિનામાં એસી ફિટિંગ માટેનો જરૂરી કિંમતી સામાન મંગાવવામાં આવ્યો હતો। આ તમામ સામાન સુરક્ષાના હેતુથી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક ખુલ્લા હોલમાં રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ ગત 14 મેના રોજ એસી સિસ્ટમ ફિટિંગનું કામ કરતી એજન્સીના કર્મચારી મનોજભાઈ સાઇટ પર આવ્યા હતા, જ્યારે વરુણ અગ્રવાલ અને તેમના સ્ટોરકીપર કલાકાર મલિક એસીનો સામાન બનાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરના હોલમાં ગયા, ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા। હોલમાં એસી મટીરિયલના માત્ર ખાલી બોક્સ પડ્યા હતા અને અંદરથી કિંમતી સામાન ગાયબ હતો। ₹19.59 લાખની મત્તા ચોરીની તસ્કરો ફરાર કંપનીના સત્તાધીશો દ્વારા તુરંત જ બાકી રહેલા સ્ટોકની ગણતરી અને આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં માલુમ પડ્યું હતું કે તસ્કરો ₹6,57,720ની કિંમતનો કોપર કોઇલ અને ₹13.2 લાખની કિંમતની કોપર પાઇપ મળીને કુલ કિંમત ₹19,59,585નો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ ગયા છે। એક મહત્વપૂર્ણ સરકારી અને વૈજ્ઞાનિક સંસ્થા ના કેમ્પસમાંથી આટલી મોટી ચોરી થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ત્યાં કામ કરતા મજૂરોની પૂછપરછના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।